સુરત શહેરમાં ઉત્તરાયણના પર્વને પગલે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે મહાનગરપાલિકાએ સુરક્ષાના કારણોસર એક એવા નિર્ણય કર્યા છે જેનાથી શહેરમાં 2 લાખથી વધુ મુસાફરોને માઠી અસર પડશે। ઉત્તરાયણના દિવસે BRTS બસ સેવા સંપૂર્ણ બંધ રહેશે। રસ્તા પર અકસ્માતની સંભાવનાને લઈને મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે। 15 જાન્યુઆરીએ પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડશે અને તે દિવસે પણ બસ સેવામાં 70% જેટલો કાપ મૂકવામાં આવ્યો છે। તહેવારના 2 દિવસ દરમિયાન સિટી બસની સેવા પણ અધૂરી રહેશે। BRTSનો રૂટ 14 તારીખે સંપૂર્ણ બંધ રાખે છે। મુસાફરીને અગવડ ન પડે તે માટે 30% જેટલો સિટી બસનો રૂટ શરૂ રખાવ્યો છે। 15 તારીખે 30% BRTS બંધ રહેશે અને 50% જેટલું સિટી બસ બંધ રહેશે। એટલે 15 તારીખે 70% BRTS અને 50% સિટી બસ ચાલુ રહેશે, મુસાફરીને અગવડ ન પડે।